મંડેર ગામના સરપંચ દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ તારીખ 14/3/2026 શનિવારના રોજ બપોરે 1:30 સુધીમાં સરપંચ દ્વારા આપેલ માહિતી અનુસાર મંડેર ગામના જે વિકાસ કાર્યોને લઈને મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે સમય ફાળવણી કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 5 જેટલા રસ્તાઓની જે વર્ષોથી માંગને લઈને સરપંચ નરેશ બારિયા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે કહી શકાય કે આવતીકાલે જે 15 માર્ચના રોજ સિંગોડ મુકામે મુખ્યમંત્રી પધારવાના હોય ત્યારે મુખ્યમંત્રી સાથે જે સમય ફાળવણી થાય તે માટેનું મંડેર ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમે મંડેર ગામના સરપંચ નરેશ બારિયા અને અમારા સિંગવડ તાલુકામાં 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારી રહ્યા છે। મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં 5 રસ્તા હું વર્ષોથી માંગુ છું। એક રસ્તો તો એવો છે કે મંડેરથી તારવી જતો એ 2001થી લગભગ 10 વખત નારિયાળીના જસવંતસિંહ બાબોર જે સંસદ સભ્ય છે તેના દ્વારા ખોલવામાં આવે છે, તો આ રસ્તા હજી સુધી બન્યા નથી। તો મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગુ છે, જે 15 તારીખે એમની સભામાં મને સમય મળે અને એમની સાથે વાતચીત થાય એના માટે તમને આ આવેદન આપું છું।